નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. રતન ટાટા જ્યારે પોતાની કંપની વેચવા માંગતા હતા ત્યારે તેનું વિદેશી કંપનીઓએ અપમાન થયું. થોડા વર્ષો પછી લીધો એવો બદલો કે વાંચીને તમે પણ ગર્વ અનુભવશો. વાંચો આખી વાત. જો આ સ્ટોરી તમને પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂર ઓન કરજો. ટાટા જૂથ ભારતમાં એક અગ્રણી બિઝનેસ હાઉસ છે. બિઝનેસ ઓપરેશન્સના ધોરણ ઉપરાંત તેઓ તેમના વ્યવસાય પદ્ધતિમાં જોવા મળતા મૂલ્યો માટે જાણીતા છે. રતન ટાટા એ વ્યક્તિ છે જેને ભારતના સૌથી વિશ્વસનીય બિઝનેસનો વારસો ચાલુ રાખ્યો હતો. જ્યારે કોઈનું અપમાન થાય છે ત્યારે ગુસ્સો એ એકમાત્ર પરિણામ છે. જોકે મહાન લોકો આ ગુસ્સાનો ઉપયોગ વ્યાપાર નીતિઓ અને લક્ષ્યોની યોજના માટે કરી શકે છે કે કરતા હોય છે. ટાટા ગ્રુપે વર્ષ 1998માં પેસેન્જર કાર ટાટા ઇન્ડિકા લોન્ચ કરી હતી. આ ગ્રુપનું નેતૃત્વ રતન ટાટા સંભાળતા હતા અને પેસેન્જર કારના વેપારમાં પ્રવેશવાનો નિર્ણય તેમનો પોતાનો હતો. ટાટા ઇન્ડિકા તેના પ્રથમ વર્ષમાં નિષ્ફળતા હતી અને પ્રયાસ નિષ્ફળ રહ્યો તેવું લાગતું હતું. ઘણા લોકોએ રતન ટાટાને સલાહ આપવાની શરૂ કરી હતી કે તેમને પેસેન્જર કારના કારોબારનું વેચાણ કરવું જોઈએ. રતન ટાટાએ પણ આ માટે સંમત થયા હતા અને ફોર્ડને દરખાસ્ત આપવામાં આવી હતી. તેમણે રસ દર્શાવ્યો હતો. રતન ટાટા તેમના નજીકના સભ્ય સાથે આ અંગે ચર્ચા કરવા ડેટ્રોઇટમાં પહોંચ્યા. ડેટ્રોઇટ ફોર્ડનું મુખ્ય મથક ધરાવે છે અને યુનાઇટેડ સ્ટેટ્સના ઓટોમોબાઈલ હબ પણ ગણાય છે. એ બેઠક 3 કલાક ચાલી હતી. ત્યારે એવું લાગતું હતું કે ફોર્ડના લોકોનું વર્તન ટાટા ગ્રુપ પ્રતિનિધિઓ તરફ અપમાનજનક હતું. બેઠકમાં ફોર્ડના ચેરમેન બિલ ફોર્ડે રતન ટાટાને જણાવ્યું હતું કે તમે પેસેન્જર કારના કારોબારમાં શા માટે પ્રવેશ કર્યો જ્યારે તમે તેને જાણતા જ ન હતા? જો અમે આ વ્યવસાય ખરીદીએ તો તે તમારા પર ઉપકાર થાય. રતન ટાટાએ આ સાંભળીને ઘરે પાછા જવાનો નિર્ણય કર્યો. મુસાફરી કરતી વખતે તે ખૂબ જ તંગ હતા કારણ કે અપમાનિત થવાની લાગણી તેમના મનમાં હતી. અગાઉ નિષ્ફળતા પછી પેસેન્જર કારના કારોબાર સાથે ટાટા મોટર્સ સારી કામગીરી બજાવી હતી. પરંતુ એવા સમયે ફોર્ડનું પરફોર્મન્સ અત્યંત ખરાબ રહ્યું હતું. 2008માં જ્યારે ફોર્ડનું દિવાળું નીકળવા ઉપર હતું ત્યારે ટાટા ગ્રુપે ફોર્ડને તેની લક્ઝરી કાર બ્રાન્ડ જગુઆર લેન્ડ રોવર ખરીદવા ઓફર કરી હતી. બિલ ફોર્ડે તેની ટીમ સાથે બોમ્બે હાઉસ સુધી પહોંચી. બોમ્બે હાઉસ ટાટા ગ્રુપનું મુખ્ય મથક છે. આ સોદો $2.3 અબજ માટે નક્કી કરવામાં આવ્યો હતો, જે તે સમયે 300 કરોડ રૂપિયા જેટલો હતો. ફોર્ડે જગુઆરથી અને લેન્ડ રોવર ડિવિઝનમાંથી ભારે નુકસાન સહન કર્યું હતું. બેઠકમાં બિલ ફોર્ડે રતન ટાટાને કહ્યું હતું કે તમે જગુઆર લેન્ડ રોવર ખરીદવા અમારા પર એક મોટી ઉપકાર કરી રહ્યા છો. હવે જગુઆર લેન્ડ રોવરનું હાલમાં ટાટા ગ્રુપનું માલિકીનું છે અને તે હાલમાં
ઘણો નફો કમાય છે. ટાટા કેપિટલના વડા પ્રવીણ કંડલ દ્વારા સૌપ્રથમ આ ઘટના પ્રગટ કરવામાં આવી હતી અને રતન ટાટા સાથે ફોર્ડ હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી. 15મી માર્ચે 2015ના રોજ મુંબઈમાં રતન ટાટાના વતી YB56 એવોર્ડ પ્રાપ્ત કરતી વખતે પ્રવીણ કંડલે આ સંક્ષિપ્તમાં જણાવ્યું હતું. જો આ વાત સારી લાગે તો દરેક લોકો જોડે અને તમારા મિત્ર જોડે ગ્રુપમાં શેર કરજો અને તમને આ લેખ કેવો લાગ્યો તે કમેન્ટમાં અચૂક જણાવજો. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારો બધાનો આભાર.